વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં. સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે. અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે. દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે. અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આણે બોલતા કેમ કર્યા. તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ, ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું. અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું. સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું. આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે. અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ. હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ બીડી લેવા એટલા પૈસા આવશે.